हेलो मित्र, जय श्री कृष्ण, जय माताजी। सवार सवार में नवा एक ब्लॉग में तमारू स्वागत है। तो मस्त मजानु जो भाई गुड मॉर्निंग थी गयु है। मस्त मजानु जो भाई नेक्स्ट लेवल वातावरण थी गयु है। कहीं घटे नहीं एवं नजारा की बात करी तो कहीं घटे एम ज नहीं। आज जो मस्त मजाना है दादा निकली गया है। जो आदरा में जेवा तेवा देखाय है तो मस्त दर्शन कर लीधा। कामकाज की जो बात करी तो भाई दवा छाटवानुं हाले है। અહીંથી લીધી હતી ને દવા કાલે 2-5 પંપ અહીંયા રહી ગયા છે આ બાજુ। બાકી દાંતેડી તો કાયમીના રૂટીન પ્રમાણે કાયમી ચાલુ જ હોય, કેમ કે એવડી જમીનમાં છે ને દાંતેડી તો બંધ થાય જ નહીં, પાકે ત્યાં લગી ચાલુ જ રાખવાની। આ સાઈડે ઓલા સાઈડે ને ઓલા સાઈડે આ સાઈડે ભાઈ આમાં જોઈ લો। આ સૈયા એટલા પૂરતા સૈયા થઈ ગયા ને। 2 વાર દવા મારી હતી, 2 પડીકી નાખી ઘાટી। तो सैया है ने बहिरा नहीं। हजी एक बार मारी देव जोई छे कहीं थाय छे। રીંગણી બાકી એમ થઈ ગઈ છે। આમાં જો હજી કઈ શાકભાજી વાવવાનો વારો આવ્યો નથી। અહીંયા જોઈ લો સુગરિયું। આપણને એમ થાય કે આપણને જ ભગવાને ઉપાધિ દીધી, પણ ઉપાધિ છે ને બધાય જીવ માતરને ઉપાધિ તો હોય જ હો ભાઈ। તૈણું લઈને કેવડી મહેનત કરે। સવારમાં આપણને બધાને ઉઠાડવા પડે, એને ઉઠાડવાય ન પડે। સવાર પડે એટલે એની રીતે ઉઠી એવું કંઈક હાલે છે। કાલે જો પરમથી અહીંયા ઉતારવા આવ્યા હતા, ચેકિંગ આવ્યું ને તો અમે વૈયા ગયા હતા। આજ ફરી પાછો તમને બતાવી દઉં। તો મસ્ત મજાની હળદર થઈ ગઈ એક નંબર। એટલા મજા નાગરવેલનો ડૂસો તો જો થઈ ગયો। ખાલી એક જ વેલો આવ્યો હતો, કારણ આમાં વીટડાઈ ગઈ નાગરવેલ। नागरवेल तो है भाई एक પાંદડું है रोज खावू જોઈએ। नागरवेल ने तुलसी तमे 2 वस्तु खाता हो ने कायमी। नागरवेल ने तुलसी 2 वस्तु कायमी एक પાંદડું खाता हो ने तो शरीर में घणું सारू रहे। बने त्यारे है ने दवा न खावी पड़े। मस्त मजानी जो फांग ढोकड़ा पासा बनाववा है। फांग एक नंबर है। अत्यारे ज कोणे कोणे होय, बाकी पछी गईठी थी गया पछी न मजा आवे। પાંદડા गौठा थी गई। मोसंबी जो भाई हवे थोड़ी पूरी थी गई एवं लगे है, केम के केटलो टाइम थयो हाले है। अहींया जोई लो एथी खरी गई है। आ फल में तो है ने लगभग तो पक्षी ज खाई जाय छे। आ रीतना आनो विकास थयो ज नहीं, एवड़ा ज रह्या। आ पशु पक्षी खाय ने कांईक माणा खाय एवुं छे। मोसंबी केवड़ी खरी जाए। खावी कितनी कोई खावा वाला नहीं, હવે ભાવતી જ નથી। ખાઈ ગયો। શરબતિયા લીંબુનો છોડવો હતો। આ છે ને 2 વર્ષથી નબળો પડી ગયો, આમ જોઈએ એવા થતા નથી। જવા થાય। આ શરબતિયા લીંબુ છે, ફાલ લાગે પણ આમ જોઈએ એવું આમ છોડવો જ બગડી ગયો છે। આની સાઈલ છે ને હા વાસી હોય। સ્મેલ તો આવે ભાઈ, કાંઈ ઘટે નહીં। ઓરેન્જ મસ્ત મજાની કંઈક છે। જામફર બમફર આવ્યા કે જામફળીમાં ભાઈ જામફળ આવતા કાંઈ ઘટે નહીં, એવા ઘંટા જ થતા। જ્યારની જામફળી મેં કાપી ને ત્યારનું બધી શું હા થઈ ગયું। અહીંયા હતા 2 કવે હોય તો મસ્ત મજાનું પાયકું તો છે, પણ ખાધા જેવું હોય છે તો હોય છે, કંઈ નક્કી નહીં। જામફળ તો આવ્યા છે પણ કાસા છે।
ફાલે છે અને જવા કાસા છે. અહીંયા એકાદ બે પાકેલા છે, જોઈએ એટલે ખાધા જેવા તો હોય નહીં, આમ કંઈ નક્કી ન હોય, હીરું પડી જાય, ડંખ મારી ગયું હશે, પોપટ હોય કે લલડા હોય કંઈ નક્કી ન હોય. બે ગંઢા છે આપણે લઈ લઈએ. અને આ બને તલંગ એટલા છે ને ચોમાસામાં તો આ કાસા જ ખવાય, પાકલ ખાવામાં છે ને મજા નહીં, આમાં હીરું હોય જ. આવા કાસા હોય ને બે આપણે લઈ લઈએ. આ ઓર્ગેનિક વસ્તુ આ છે ને, આમાં કંઈ ઘટે જ નહીં, વિટામિનથી ભરપૂર હોય છે આ બધી વસ્તુ. આમ રહી ગયો મિત્રો, દેખો ફૂડા કે ગમે ખાઈ ગયા છે, જોઈએ એવું છે નહીં, આપણે આને ફેંકી દઈએ. આ જામફળ તો કાંઈ નથી, એવા ઘંટા થતા મસ્ત. જામફળી કાપી નાખીને તે દીનું સુવા થઈ ગયું. બાકી તો ભાઈ આજ છે ને મસ્ત મજાનો છે ને તડકો નીકળી ગયો છે, અને હમણાં છે ને 15 દિવસ હવે તડકો જ રહેવાનો છે. મેં હુલિયો છે ને લગભગ વિદાય લઈ જાય એવું લાગે છે. હાલો આપણે છે ને વાળી ધારા લઈ દવા બવા 2-5 પંપ છે છાંટવાની છે, કાયમીના રૂટીન પ્રમાણે દાંતેડી તો હાંકવાની જ છે. હાલો મિત્રો, આપણે વાડીએ પૂગી ગયા. મસ્ત મજાની જો ભાઈ, મસ્ત મજાની જો ભાઈ સફાઈ કરી નાખી 1 નંબર. જમકું ક્યાં ગઈ? વાસણ ઉટકવા ગઈ હોય એવું લાગે છે, અવાજ આવે છે આમથી. અહીંયા જો અટણમાં જય શ્રી કૃષ્ણ. હું હાલે કામ કરે? અટણમાં એ ભતાણા ધોવાનું હોય ને, ખેતરમાં જાવ તો દાંતેડીયું લઈને. સારું ભાઈ, જો એવું કંઈક હાલે છે. હાલો મિત્ર, જો 10 વાગી ગયા ને ચા સાંભળ્યો હતો ને, એટલે દવા છાંટતો હોય ને આવી ગયો ચા પાણી પીવા. અહીંયા પંપ મૂકી દીધો, કારણ કે ત્યાંથી નજીક થાય ને એટલે આ કુંડીએથી ન ભરી, ત્યાંથી આમ નજીક થાય, ઓલો ભાગ છાંટવાનો હતો ને તો પાણીનું નજીક થાય તો સારું, ઘા પૂરું થાય. જમકું તો વહી ગઈ નીંદવા, ક્યાં ને ઝૂમ કરું દેખાય તો ઓહો પલો કરી ગઈ છે. સારું હાલો આપણે ચા પાણી પી લઈ, એ ભલે ને દે. શું હાલે ભાઈ? હવે એનું શું કરવાનું થાય છે? નિહેરે લઈ જાવ? હા ઈ સારું. ઓલા તો વહેલો ઉપાડ લીધો, પણ હરખી ઓલી ટીંડ છે ને ગારાની કરીને, ટીંડ હરખી આમ ગારાની કરી દે એટલે આમ સુકાય નહીં. પછી હરખો છે ને વાવી દેવા, પાણી નાખી દેવું, 2-3 દી પાણી નાખશો ને એટલે થઈ જાય. મસ્ત મજાની ભાઈ છે ને ચા બની ગઈ છે, મારે ધમાઈ બનાવી હતી. આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો, આવેલ મન ખો સુધારો. હાલો મિત્ર, આવી જાવ ચા પાણી પીવા. તમે મારો બાપ કટો કટી બનાવ્યો લાગે, આમાં હું મારે તમને બોલાવવા. મિત્ર તો ભાઈ દવા બવા સટાઈ ગઈ ને ધમાને છે ને નિશાળે મૂકી આવ્યો. લોકેશન જોતા તમને કંઈક નવું લાગતું હોય છે. અત્યારે છે ને અમારી વાડીની છે ને હું પસાટે ઊભો છું, ત્યાં પસાટે મસ્ત મજાનું જો ભાઈ બળવું થઈ ગયું 1 નંબર. ગમે એમ નીણ ખવડાવીએ ને તે ઢોરને ઘટે નહીં, જેને ઘટતી હોય ને એ તમે તારે ટ્રેક્ટર ફરી જજો. પટ્ટો છે ને કેવડો છે હોરવો, શેઠ ઓલી વાળી દેખાય ને એની પસાટથી માંડીને તી શેઠ અહીંયા અમારો ગેટ છે, ત્યાં લગન અમારી ભૂરી છે ને અહીંયા પસાટે નીંદતી પૂગી છે. આપણે એની આગળ જઈએ. સરે દેખાય? હાય, દેખાતી નથી બરોબર. અંદર જાવ ઘોસરમાં, દેખાણી તો ખરી હો.
ક્યાં ખડ મોટું મોટું થઈ ગયું છે વાઢવાનું તો માંડવીમાં મોટું મોટું થઈ ગયું. હાલો હાલો રોટલા બોટલા બનાવો. અરે પુગડ છે ભગવાન, હવે આપણે કાયમી આ જ કરવાની છે. હાલો હાલો હવે ક્યાં અહીંયા જાજુ નેદવાનું છે. ઉમે આપણે દાંતડીએ કાયમી આંકવાની જ હોય. અહીંથી અમારી વાડીનો નજારો જોઈ લ્યો ભાઈ. કેટલી હાર્યું છે નેદવાની? 9 વાર્યું. બપોર કાઢે તો હું ફ્રી છું ને નેદવા લાગે. અટાણે મારે નથી આવવું. મારે દવા સાથે સાથે ટેપા તૂટી ગયા. હવે મારે પૂરો ખાવો. ખડ વાટવાનું એ જ બાકી છે. હાલો મિત્ર, તો 12 વાગી ગયા અને અમારી ઓલી વિતાળી છે ને હજી વાળીએ નથી આવી. જોઈ લ્યો એક ધારી વિતાળીની જેમ હાવ કેમ બધું માથે બાંધી જવું હોય ભરી ગઈ છે. અને અહીંયા જોઈ લ્યો રાયણું કેવી મસ્તી ને એવી જો લોરખા ને લોરખા હમણાં પાકી જાય. નોકરી હાવ લોરખા લોરખા સકલાવને મજા આવશે પછી ખાવાની. કોમેન્ટમાં કહેજો કે શું કહેવાય આને. બહુ જ આવી. અહીંયા થઈ ગયો હાવ ડૂસો થઈ ગયો. વાવતા અહીંયા વવાઈ ગયું ખડ. ખરેખર છે ને અહીંયા વવાય નહીં. અને અહીંયા જો વાવવાનું કારણ એક જ છે કે અહીંયા જો અમે ન વાવીએ ને તો આ ઝાડવા દાજી જાય. કેમ કે આમાં ઘઉંનું વાવેતર વધારે જાજે ભેગી ઘઉંનું વાવેતર જ કરીએ. ઘઉંનું વાવેતર કરીએ એટલે ઓલું ઘઉંવાળું હરગાવતા હોય ને છે ને ઝાડવા બધા દાજી જાય. ફરજિયાત ખડનો રાઉન્ડ અહીંયા કરવો જ પડે અમારે. હમણાં ભાઈ છે ને તમને એમ થતું હોય છે કદાચ કે આ ટાટાપોરના મૂકે છે. ખરેખર ભાઈ અમારે છે ને જાનવરનો ત્રાસ હમણાં એવડો વધી ગયો ને એની વાત પૂછોમાં. કેમ કે અમારે છે ને ભાઈ જૂનાગઢ ગિરનાર છે ને અહીંથી જ આટણ ધુખડ છે એટલે નથી દેખાતો. આવ નજીક આવી ગયો. 6-7 કિલોમીટર જેવું થાય જંગલ એવડું. એ જંગલ છે ને અહીં લાગી ગયું છે અમારે. એટલે છે ને જાનવરને અટણ છે ને માખી મચ્છર ને દાહડા ને બધું કહીડે ને એટલે જાનવર બધા છે ને બાયણે નીકળી જાય. જાનવર છે ને અમારે જાનવરનું છે ને બહુ હમણાં ત્રાસ છે. સારું હાલો આ ખડબડ વાઢવાનું છે. આ ડૂસો છે ને બધે મોટો મોટો ચોખ્ખો કરી નાખીને તો આમાં દેખાય હોય તે. હજી 7-8 દિવસ પહેલાં છે ને અહીંથી સિંહણને છે ને હમણાં પકડી હતી. આ બગીચો છે ને બતાવું ઢોરે ત્યાં અંધારું પડે ને એવો બગીચો છે. હું ક્યારેક તમને બતાવીશ ટાઈમ હશે ત્યારે. એમાં જનાવર છે ને વધારે પડતા એમાં પડ્યા રહ્યા. ખુલ્લી જગ્યા અમારે છે ને એટલામાં જ છે. બાકી તો બધે છે ને અમારે બંધ જ છે. આમ બધા લોકેશન તો મેં ન બતાવ્યું હોય તમને. સારું હાલો હાલો મિત્ર, તો 1માં 10 કમ છે. બપોરા પાણી કરી લઈએ આપણે. તો મસ્ત મજાનું જો ભાઈ ગાંઠિયાનું શાક છે. અથાણું, છાશ, લીંબુ, બાજરાના મઠા ને એવું કંઈક જમવાનું છે. તો હાલો બાકી તો જમવા.